હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો બધાને આજે કરવટ બદલી છે. તમે સેન્સેક્સ જુઓ 67 પોઈન્ટ વધ્યો છે, નિફ્ટી જુઓ 50 પોઈન્ટ વધ્યો છે, બેંક નિફ્ટી જુઓ 301 પોઈન્ટ વધારો છે. પરંતુ મિડકેપ 1.5% 741 પોઈન્ટ ઘટાડો છે. તમે બીજા ઇન્ડેક્સ જોશો તો બીજા ઇન્ડેક્સ નિફ્ટી નેક્સ્ટમાં 517 પોઈન્ટ, નિફ્ટી હોમાં 2 પોઈન્ટ, નિફ્ટી 200માં 30 પોઈન્ટ, નિફ્ટી સ્મોલ કેપમાં 309 પોઈન્ટ, 0.5% ઘટાડો છે. નિફ્ટી મિડ કેપમાં 1.5% ઘટાડો છે. હવે આપણે બીએસસી પર જઈએ. આ એનએસસી પર હતા. એનએસસીમાં સેન્સેક્સમાં વધારો છે. મિત્રો બીએસસી મિડ કેપમાં 1.5% ઘટાડો છે. બીએસસી સ્મોલ કેપમાં 1.66 એટલે 700 પોઈન્ટનો ઘટાડો છે. બીએસસી બેંકમાં 418 પોઈન્ટ, 0.82% વધારો છે. કહેવાનો ભાવાર્થ એ છે કે જે નિફ્ટી અને સેન્સેક્સના શેરો અમુક ટાઈમે ઘટતા હતા, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ સતત તેજીમાં હતું. અને આજે જે નિફ્ટી અને સેન્સેક્સના શેરો વધેલા છે અને મિડ કેપ અને સ્મોલ કેપ ગજબ ઘટ્યો છે. હવે આપણે જે સરકારી શેરોની વાત કરીએ કે પીયુસી બીએસસી પીયુસી ઇન્ડેક્સ 2.5% ઘટાડો છે. મોટો ઘટાડો સરકારી શેરોમાં છે. મિત્રો તમે જુઓ કે પીયુસીમાં કયા કયા સ્ટોક આવે છે. આ બધી ગવર્મેન્ટ કંપનીઓ છે. હવે એમાં તમે જુઓ તો ફક્ત બેંક ઓફ બરોડા અને એસબીઆઈ સિવાયના બાકીના પાવર ગ્રીડ, કેનરા બેંક, આઈઆરસીટીસી, ઓઇલ ઇન્ડિયા, બીપીસીએલ, એનએમડીસી, કોલ ઇન્ડિયા, એનટીપીસી, એલઆઈસી, ઇરકોન ઇન્ટરનેશનલ, પીએનબી, ઓએનજીસી, મધ્યમ.com, યુનિયન બેંક, બીએચઈએલ, કોચિન શિપયાર્ડ, હિન્દ પેટ્રો, ભારત ઇલેક્ટ્રિક, બેંક ઓફ ઇન્ડિયા, ગુજરાત ગેસ, સેન્ટ્રલ બેંક, ઇન્ડિયન બેંક, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, નાલ્કો, શેર, બેંક મહા, મિશ્ર ધાતુ, આ હિન્દુસ્તાન એરોનોટિકમાં 4.83% ઘટાડો. તમામ 5% ઘટાડો, 6% ઘટાડો, 6.5% ઘટાડો, એચજીવીએન 6.67% ઘટાડો, હિન્દકો પર. પરંતુ તમે એનો ઇન્ડેક્સ જુઓ તો તમને ખ્યાલ આવશે કે આપણે કોઈ પણ એક શેરનું વાત કરીએ કે કેટલો ગજબ વધારો થયો હતો મિત્રો, અને એના પછી જો ઘટાડો થયો છે. તમે આ ઇન્ડેક્સ ઉપર જશો તો તમને ખ્યાલ આવશે કે ઇન્ડેક્સમાં શું પોઝિશન છે. ઇન્ડેક્સનો ચાર્ટ તમે ખોલો તો તમને ખ્યાલ આવે કે કેટલો ઘટાડો છે ને કેટલો વધારો છે. મિત્રો આપણે એના ચાર્ટ ઉપર જઈએ. પીએસયુ, ઓટો, એફએમજી, મેટલ, બીએસસી પીયુસી, તમે એનો ચાર્ટ ખોલો તો આ 1 દિવસનો ચાર્ટ છે. ગજબ ઘટાડો છે. આ 5 દિવસનો ચાર્ટ છે. તમે જુઓ વધ્યો ને ઘટ્યો. પરંતુ તમે એનો 6 મહિનાનો ચાર્ટ ખોલો તો તમને ખ્યાલ આવશે કે એ આ 6 મહિનાનો ચાર્ટ છે. ગજબ વધારો છે. એમાંથી સહેજ ઘટ્યો છે. તમે 1 વર્ષનો ચાર્ટ ખોલો મિત્રો, 67 વધારો છે. સતત બીએસસી પીએસયુ ઇન્ડેક્સ સતત વધ્યો છે. આખા વર્ષમાં 9,294 પોઈન્ટ નીચો હતો અને વધીને હાઈમાં
18,570 થયો છે, 18,916. કેટલો વધારો! એમાં એક આ સામાન્ય કરક્શન આવ્યું છે, અને આવા કરક્શનથી એમાં ગભરાવાનું હોય નહીં મિત્રો. હવે તમે કોઈ એક કંપનીની વાત કરીએ કે ઓમાં ધારો કે મતદાન.comની વાત કરીએ, આપણે એનો ચાર્ટ જોઈએ મિત્રો. તમે એનો 1 વર્ષનો ચાર્ટ જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલો એ વધ્યો હતો, અને સામાન્ય ઘટાડો છે એ પણ તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, 52 વીક લો આશરે 612 રૂપિયા છે, અને 52 વીક હાઈ 2492 રૂપિયા છે. એમાંથી ઘટીને આજે 2160 રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો. આ રીતે જે ગવર્મેન્ટ કંપનીઓ છે એ ખૂબ વધારા પાછળ આજે પ્રોફિટ બુકિંગ આવ્યું છે. સમાચાર બજારમાં બીજા એવા કોઈ સમાચાર નથી કે એને લીધે આ ઘટાડો આવ્યો હોય. મિત્રો, એક બરોડા બેંક અને એસબીઆઈ સિવાય તમામ કંપનીઓ, સરકારી તમામ કંપનીઓ, તમે પાવર ફાઇનાન્સ જુઓ, પાવર ફાઇનાન્સમાં 11% ઘટાડો, ગજબનો ઘટાડો. હવે એનો શેર કેટલો વધ્યો હતો એ તમે જોઈ શકો છો મિત્રો. આપણે એનો 12 મહિનાનો ચાર્ટ ખોલીએ તો તમને ખ્યાલ આવશે કે સરસરાટ ભાગ્યો છે. જુઓ તમે, આ કંપની 118 ઉપર 16 ફેબ્રુઆરી 2023નો ભાવ હતો, અને આ ફેબ્રુઆરી પછી તમે અત્યારે ભાવ જુઓ તો 461 રૂપિયા ભાવ છે, અને એમાં સામાન્ય આજે ઘટાડો દેખાડી રહ્યો છે મિત્રો. આ રીતે પીએસયુ કંપનીઓ, સ્મોલ અને મિડકેપ કંપનીઓ, હવે આપણે મિડકેપની જે ખૂબ ઘટાડો થયો છે એનો ઇન્ડેક્સ જોઈએ મિત્રો. બીએસસી મેટલમાં ગજબ ઘટાડો છે, 1.70%. બીએસસી કેપ ગુડ્સમાં પણ 1.24% ઘટાડો છે. આપણે સ્મોલ કેપમાં બીએક્સી ઇન્ડેક્સનો સ્મોલ કેપ ચાર્ટ જોઈએ. આ સ્મોલ કેપ 722 પોઈન્ટ 1.56%. આ જુઓ, આ બીએસસીના જે શેરો છે એનો ચાર્ટ તમે જુઓ તો 1 વર્ષનો ચાર્ટ જુઓ, 1 વર્ષનો સડસડાટ વધારો, કોઈ દિવસ ઘટાડો. એ ઇન્ડેક્સ 28 માર્ચ 2023નો 26,000નો ઇન્ડેક્સ હતો, અને હાઈમાં 45,348, એટલે પકેટર એમાં સામાન્ય ઘટાડો છે. અને આ ઘટાડો કાયમ માટે રહેવાનો નથી, 1-2 દિવસનો ઘટાડો છે. ઓમાં તમે તમારા રડાર ઉપર કોઈ કંપની સારી હોય તો 2-3 દિવસના ઘટાડામાં એમાં તમે એન્ટર પણ સારી કંપનીમાં થઈ શકો છો મિત્રો. આ બીએસસી સ્મોલ કેપમાં આ વધનારાનું શેર લીટ છે બરાબર. ઇન્ડિયન સિમેન્ટ, હિન્દ કોપર, આ બધા વધનારા શેરો છે બરાબર. અને હવે આવશે ઘટનારા શેરો. જો વધનારા શેરોની સંખ્યા પણ ગજબ છે મિત્રો. આ ઘટનારા શેરો છે. ઘટનારામાં વધારે કોઈ ઘટ્યા હોય તો 1%, 2%, 5%, આ 2% સુધી આવ્યા છે આપે. અને જેમ આગળ જશું એમ ટકાવારી વધે જશે. 3% આવ્યા જીઆર ઇન્ફા, 3%, અશોકા બિલ્ડિંગ બિટકોઇન 5.6 રૂપિયા અને 3%, એનબીસીસી 9.5 રૂપિયા 6.17%, અને એમએસટીસી 9.85%. મિત્રો, સૂર્યા રોશની 9%, રિટીશ
10%. મિત્રો આ રીતે બજાર વધઘટ રહેવાનું, અને એમાં વધનારા સારા શેરો છે, બધા શેરો ઘટ્યા નથી. તમે MS ફાર્મા, આ મિડ કેપ સ્મોલ કેપનો શેર છે, 13% વધ્યો છે. એપોલો પાઇપ 11%, બિરલા કોપ 8%, બજાજ હિન્દુસ્તાની 7.92%, સ્વાન એનર્જી 5.93%. આ સ્મોલ કેપ BSE ઇન્ડેક્સ છે, એમાં આવતા શેરોની આપણે વાત કરીએ છીએ. એટલે આ બધું ઓમાં રહેવાનું મિત્રો, એના માટે કોઈ ગભરાવાની વાત નથી. થેન્ક યુ, આભાર.